નમસ્કાર પેન્શનર મિત્રો. ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવાનિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણે સમયાંતરે યુટ્યુબના માધ્યમથી મળતા રહીએ છીએ મિત્રો. પણ આ શ્રેણી હવે માત્ર ને માત્ર આપના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર એટલા પૂરતી સીમિત રહેવાને બદલે હવે આપણે પેન્શનના સંદર્ભમાં કોઈ પણ વિશેષ સૂચનાઓ હોય, માહિતી હોય, મૂંઝવણ હોય, માર્ગદર્શન હોય તો એ પણ આપને આ બાબતે કંઈ પણ પૂછવાનું ઉદ્ભવે એ પહેલાં જ આપને માહિતી આપીએ એવા હેતુથી આપણે અહીંયા સમયાંતરે મળતા રહીએ છીએ. એ શ્રેણીના 80મા એપિસોડમાં આજે આપને મળવાનો વિશેષ ઉપક્રમ એટલા માટે છે મિત્રો કે આજે તારીખ 17મી એપ્રિલ 2025 આજે સરકારશ્રી દ્વારા આપણા માટે એટલે કે સરકારશ્રી દ્વારા એમના પોતાના કર્મચારીઓ અને પેન્શનરો જેમાં આપનો સમાવેશ થાય છે એ પેન્શનરો માટે પણ સરકારશ્રીએ મોંઘવારી રાહત, જ્યાં સુધી પેન્શનને સંબંધ છે ત્યાં સુધી બરાબર સમજીએ મિત્રો. આપણને આપણા પેન્શન ઉપર જે મોંઘવારી ભથ્થું આપણે ઓળખીએ છીએ હકીકતે એ ગુજરાત મુલકી સેવા પેન્શનના નિયમો અનુસાર આ પેન્શન ઉપર મળતો હંગામી વધારો છે અથવા મોંઘવારી રાહત છે, જેને આપણે ટેમ્પરરી ઇન્ક્રીઝ અથવા ટીઆઈ એવા ટૂંકા નામથી ઓળખીએ છીએ. તો આ મોંઘવારી રાહત પણ એને આપણે આપણી પરિભાષામાં તો મોંઘવારી ભથ્થું એવી રીતે જ ઓળખીએ છીએ. અને આ મોંઘવારી ભથ્થામાં સરકારશ્રીએ ગુજરાત સરકારશ્રીના નાણાં વિભાગની ચ શાખા દ્વારા ગઈકાલની તારીખ 16મી એપ્રિલ 2025ના રોજની અસરથી આપણને મળતા મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો જાહેર કરવામાં આવેલ છે. અને આ વધારો આપણે જાણીએ છીએ એ મુજબ 1 જાન્યુઆરી 2025થી આ રકમ આપણા માટે લેણી થતી હતી. એટલે 1/1/25થી 30/4 સુધીનો જે તફાવત છે એ પણ સરકારશ્રીએ આ ઠરાવમાં કરેલી જોગવાઈ અનુસાર આ 4 માસનો તફાવત આપણા એપ્રિલ માસના પેન્શન સાથે એટલે કે 1 મેના રોજ આપણું જે પેન્શન જમા થશે એમાં આ મોંઘવારી ભથ્થાના વધારાની તફાવતની રકમ પણ સાથે જમા થઈ જશે. એટલે સીધી સાદી ગણતરી કરવાની થાય તો આ રીતે કરવી છે મિત્રો. જો તમારું 1 એપ્રિલના રોજ જે પેન્શન જમા થયેલું હતું આ રકમમાં તમારા મૂળ પેન્શનના 8% રકમની ગણતરી કરી એટલી રકમ તમારા 1 એપ્રિલ 2025ના રોજ જે પેન્શન જમા થયેલું હતું, અલબત્ત 2 એપ્રિલના રોજ જમા થયેલું હતું કારણ કે 1 એપ્રિલના રોજ બેંક ક્લોઝિંગ ડે હતો એટલા માટે. 2 એપ્રિલના રોજ તમારી બેંક પાસબુકમાં જે રકમ જમા થયેલી હતી એમાં મૂળ પેન્શનના 8% રકમ ઉમેરો તો હવે 1/5/2025ના રોજ જે પેન્શન જમા થવા પાત્ર છે એ આટલું હશે. આને આ રીતે સમજવું છે મિત્રો. સરકારશ્રીએ હવે આપણા પેન્શનમાં મળતા મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો જાહેર કરેલ છે. આ વધારો એટલે કે હાલમાં જે આપણને 53% મુજબ જે મોંઘવારી રાહત મોંઘવારી ભથ્થું મળે છે એમાં 2%નો વધારો કરી અને હવે 55% મુજબ આપણી મોંઘવારી રાહત થશે. અલબત્ત આજની તારીખથી જ ગઈકાલે સરકારશ્રીએ ઠરાવ કર્યો એટલે હવે જાન્યુઆરી 2025થી જ આ વધારો આપણને લાગુ કરી દેવામાં આવેલ છે. એટલે હવે આપણું મૂળ પેન્શન વત્તા એના ઉપર મોંઘવારી ભથ્થું 55% મુજબ જે આવે એ રકમ વત્તા 1000 રૂપિયા મેડિકલ એલાઉન્સ જો તમે લેતા હો તો આ ત્રણેય રકમનો સરવાળો અને એમાંથી જો તમારા માસિક પેન્શનમાંથી કોમ્યુટેશનની માસિક કપાતની રકમ ચાલુ હોય તો એટલી રકમ બાદ કરો એટલું તમારું ચોખ્ખું પેન્શન માસિક પેન્શન થશે. અને આ એપ્રિલ માસનું પેન્શન જમા થશે એમાં જો આપણે એપ્રિલ માસનું પેન્શનમાં મૂળ પગારના 55% મુજબ ગણતરી કરીએ તો 3 માસનો તફાવતની રકમ આપણી લેણી થાય જાન્યુઆરી, ફેબ્રુઆરી ને માર્ચ. આ 3 માસનો આપણો 2% મુજબનો વધારો જે જાન્યુઆરીની અસરથી થયેલો છે એ લેણો થાય. એટલે મૂળ પેન્શનના 6% ઉમેરો અથવા તો જો સરળ ગણતરી કરવી છે તો મેં અગાઉ વાત કરી તે મુજબ 2 એપ્રિલ 2025ના રોજ જે તમારું પેન્શન જમા થયેલું હતું એમાં
મૂળ પેન્શનના 8% રકમ ઉમેરી દો એટલે તમારું 1/5/2025ના રોજ જમા થવા પાત્ર પેન્શનની કુલ રકમ આવશે. આ એક વાત. બીજી વાત મિત્રો, બીજા ઘણા બધા પેન્શનરોને એક પ્રશ્ન એવો છે કે સરકારશ્રી સમયાંતરે જેવી રીતે 7મા પગાર પંચ મુજબ મોંઘવારી ભથ્થાની રકમના જે દર છે એ જાહેર કરે છે, એવી રીતે 6ઠ્ઠા પગાર પંચ મુજબ પણ જાહેર કરે. તો આ 6ઠ્ઠા પગાર પંચ મુજબ જ્યારે આવી રીતે જાહેરાત કરવામાં આવે ત્યારે વળી પાછા પેન્શનરો દ્વારા મને વારંવાર પૃચ્છા કરવામાં આવે કે સરકારશ્રી આ 6ઠ્ઠા પગાર પંચ મુજબ જાહેર કર્યું તો એ આપણને મળવાપાત્ર છે. તો આ બાબતે બહુ સ્પષ્ટપણે બધા પેન્શનર મિત્રો શાંતિથી સમજી લે. 6ઠ્ઠા પગાર પંચ મુજબ શું કામ જાહેરાત કરવામાં આવે અને એ કોને આ લાભ મળવાપાત્ર છે એ સમજી લેવું. મિત્રો, ઘણા બધા પેન્શનર મિત્રો એવા છે કે સરકારશ્રીને એવા પેન્શનરોને 7મા પગાર પંચ મુજબનો લાભ આપવામાં આવેલ નથી. 7મું પગાર આપણે જાણીએ છીએ કે 1/1/2016થી લાગુ પાડવામાં આવેલ છે. તો હાલમાં તો 2025નું વર્ષ ચાલે છે, તો સ્વાભાવિક છે કે બધાને 7મા પગાર પંચ મુજબ મળતું જ હોય, કોઈને 6ઠ્ઠા પગાર પંચ મુજબ ન મળે. પરંતુ અમુક વહીવટી કારણોસર એવા પેન્શનરો પણ હોય એમને 7મા પગાર પંચ મુજબ સુધારેલું પેન્શન મળતું ન હોય. કારણો ઘણા બધા હોય, પણ અમુક પેન્શનરો એવા છે કે જેમને આ 7મા પગાર પંચ મુજબ પેન્શન મળવાને બદલે 6ઠ્ઠા પગાર પંચ મુજબ હાલમાં પણ પેન્શન મળતું હોય. તો એવા પેન્શનર મિત્રોને પણ સમયાંતરે મોંઘવારી ભથ્થું સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવે. જેવી રીતે અત્યારે આપણને વર્ષમાં 2 વખત મોંઘવારી ભથ્થું મળે છે, એવી રીતે 6ઠ્ઠા પગાર પંચ મુજબ પણ સરકારશ્રી એમના પેન્શનરોને આવી રીતે મોંઘવારી ભથ્થાનો વધારો જાહેર કરતી હોય છે. તો ગઈકાલની તારીખ એટલે કે 16મી એપ્રિલના રોજ જેવી રીતે 7મા પગાર પંચ મુજબ આપણી મોંઘવારી ભથ્થાની રકમમાં 2%નો વધારો કરેલ છે, એવી જ રીતે ગુજરાત સરકારશ્રીની નાણાં વિભાગની શાખા દ્વારા બીજો એક ઠરાવ કરી અને જે પેન્શનર મિત્રો એવા છે કે જેને 6ઠ્ઠા પગાર પંચ મુજબ પેન્શન મળે છે એમના પેન્શન ઉપર પણ 6%નો વધારો જાહેર કરવામાં આવેલ છે. એટલે ઘણા પેન્શનરોને આવા ઠરાવ એના વાંચનમાં આવે અથવા તો ક્યાંક એવું ધ્યાન ઉપર આવે તો કંઈક એવું આવે કે 6% મુજબ વધારો, એટલે વળી પાછું પેન્શનરોને એવો પ્રશ્ન થાય કે આ 6%, આપણા તો 2% જ વધ્યા. તો 6ઠ્ઠા પગાર પંચ મુજબ જે પેન્શનર મિત્રો છે એને જો હજી પણ 6ઠ્ઠા પગાર પંચ મુજબ પેન્શન મળતું હોય તો એવા પેન્શનર મિત્રોને પણ સરકારશ્રીએ આ 1/1/2025ની અસરથી એટલે કે 3 માસનો તફાવત સાથેની રકમ 6% મુજબનો વધારો જાહેર કરેલ છે. એમને 246% મુજબ હાલમાં પેન્શન મળે છે, એને હવે 246%માંથી વધારી 252% મુજબ મોંઘવારી ભથ્થું એમને ચૂકવવા માટેના સરકારશ્રીના આદેશો છે. પણ એવા જૂજ પેન્શનરો છે કે જેમને 6ઠ્ઠા પગાર પંચ મુજબ હાલમાં પણ પેન્શન મળે છે, એવા લોકો પૂરતું. બાકીના બધાને 7મા પગાર પંચ મુજબ બધાને આ 7મા પગાર પંચ મુજબ જ પેન્શન મળે છે. પણ અમુક કિસ્સા એવા હોય કે જેમાં એને 6ઠ્ઠા પગાર પંચ મુજબ હોય તો એમને આ 6%નો વધારો લાગુ પડે. બાકી બધા એમાં બીજા કોઈએ ચિંતા કરવા જેવી નથી. પણ તમારી એક જાણકારી આવવી જોઈએ કે અમુક પેન્શનરો એવા છે કે એને 6ઠ્ઠા પગાર પંચ મુજબ પણ પેન્શન મળે છે. ઘણી વખત સરકારશ્રી દ્વારા આવા ઠરાવો કરવામાં આવે ત્યારે મને પેન્શનર મિત્રો દ્વારા એવું સતત પૃચ્છા કરવામાં આવે કે આપણને આવો લાભ પહેલાં મળી ગયો હશે કે બાકી હશે એટલે આપણને મળે છે. તો એવું મિત્રો જે લોકોને હજી પણ 6ઠ્ઠા પગાર પંચ મુજબ પેન્શન મળે છે એવા કિસ્સાઓ એવા હોય કે વહીવટી કારણોસર હોય, કોઈ કોર્ટ કેસ હોય, અથવા તો અમુક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એવી છે કે જેને હજી પોતાની નાણાકીય સ્થિતિ ધ્યાને લઈ અને સરકારશ્રીના નિયમ મુજબ પગાર ભથ્થા ચૂકવે છે, પરંતુ પગાર પંચ મુજબ એના મૂળ પગારમાં, મૂળ પેન્શનમાં વધારો ન કરેલો હોય, એમને હજી 6ઠ્ઠા પગાર પંચ મુજબ જ મળતું હોય પેન્શન, એવું પણ હોય. તો એવી સંસ્થાઓના પેન્શનરો છે એને 6ઠ્ઠા પગાર પંચ મુજબ મળતું હોય તો એને 6%નો વધારો, બાકી બધા આપણે બાકીના બધા પેન્શનરો એવા જ છે જેને 7મા પગાર પંચ મુજબ પેન્શન મળે છે.
તો એવા લોકોને 2% જ વધારો છે. 2 ઠરાવ તમારા ધ્યાનમાં આવે તો 2% અને 6% એમાં ક્યાંય પણ કોઈ ગેરસમજ ન થાય એ ખાસ કાળજી રાખો મિત્રો. બધાએ 7મા પગાર પંચ મુજબ વાળા જ છે અને એમને 2%નો વધારો જાહેર કર્યા પછી હવે 55% મુજબ મોંઘવારી ભથ્થું મળવાપાત્ર થાય છે. પણ જે એવા લોકો છે જેને 6ઠ્ઠા પગાર પંચ મુજબ હજી પણ પેન્શન અથવા પગાર મળે છે એમના જે આ પેન્શન ઉપર હવે સરકારશ્રીએ 6%નો વધારો કરેલ છે. 246%માંથી 252% કરેલ છે. એટલે એમાં બાકીના કોઈ પેન્શનર મિત્રોએ વધારે એમાં કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. એમાં કોઈ વધારે એમાં ઊંડા ઉતરવાની પણ જરૂર નથી. લગભગ 99% જેટલા પેન્શનરો એવા છે કે એને 7મા પગાર પંચ મુજબ જ મળે છે. ઘણા પેન્શનરો એવું માને કે મારું 7મું પગાર પંચ થઈ ગયું હશે કે નહીં, કે બાકી છે કે શું છે. તો એવા મિત્રો બરાબર કાળજી રાખો. બધાયનું એ થઈ જ ગયું હોય, સિવાય કે આવા કોઈ મેં કીધું એવા કોઈ અપવાદરૂપ કિસ્સાઓ હોય એમને જ 6ઠ્ઠા પગાર પંચ મુજબ મળતું હોય. બાકી બધાને 7મા પગાર પંચ મુજબ આપોઆપ તિજોરી અધિકારી દ્વારા આવું પેન્શનનો સુધારો 1/1/16ની અસરથી કરી દેવામાં આવેલ છે. તો આ એક સ્પષ્ટતા પણ ધ્યાને રાખવી. તો મિત્રો આજના દિવસ પૂરતો આ વિશેષ ઉપક્રમ હતો. આપણા માટે આનંદની વાત છે કે આપણું મોંઘવારી ભથ્થું હવે 53%માંથી 55% મુજબ થઈ ગયેલું છે અને એની તફાવતની રકમ પણ આપણા એપ્રિલ માસનું પેન્શન જે 1 મેના રોજ જમા થશે એમાં જમા થઈ જશે મિત્રો. તો ફરીથી પાછા આપણે જે એપ્રિલ માસનું પેન્શન 1 મેના રોજ મળવાનું થાય છે ત્યારે આપણે ફરીથી પાછા યાદી રૂપે ફરીથી મળીશું. પણ હાલમાં એક વિશેષ સમાચાર હતા એટલે આપની સુધી આ માહિતી પહોંચાડવા માટે આજે અહીંયા આપની સમક્ષ ઉપસ્થિત છું મિત્રો. ફરીથી પાછા બહુ નજીકના ભવિષ્યમાં મળીશું. ત્યાં સુધી આપના માર્ગદર્શક મિત્ર નરેન્દ્ર વિઠલાણી, નિવૃત્ત અધિક તિજોરી અધિકારી, પેન્શન ચૂકવણા કચેરી, રાજકોટને વિદાય આપો એ પહેલાં મિત્રો ખુશ રહો, આનંદમય બની રહો અને આપનું શેષ જીવન ઈશ્વર પરાયણ પસાર થાય એવી શુભેચ્છા સહ આપના ચરણોમાં વંદન સાથે વિરમું મિત્રો. આપને પેન્શનના સંદર્ભમાં કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય, કોઈ અસમંજસતા હોય, કોઈ અવઢવ હોય તો આપ મારા મોબાઈલ નંબર 9824488667 9824488667 ઉપર કોઈ પણ સમયે આપને યોગ્ય લાગે એ સમયે આપની વિવેક બુદ્ધિ અનુસાર જે સમય યોગ્ય લાગે એ સમયે આપ મારો મોબાઈલ ઉપર ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત્ત થયેલા પેન્શનરોના પેન્શનના સંદર્ભમાં કોઈ પ્રશ્ન હોય તો આ અંગે આપ મારો સંપર્ક સાધી શકો છો મિત્રો. તો ફરીથી પાછું આપની પાસેથી રજા લેતા પહેલાં ખુશ રહો. ફરીથી પાછા બહુ ઝડપથી મળીશું. ત્યાં સુધી આપના માર્ગદર્શક મિત્રને રજા આપો. અસ્તુ.